અને સમાચાર પર નજર તો સુરતમાં હીરા વેપારી અને પરિવારના ધરણા પ્રદર્શનમાં ધારાસભ્ય વિનુ મોરડિયા પણ જોડાયા। કેપી સંઘવી ડાયમંડ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે કુમાર કાનાણી પણ ધરણા પર બેઠા હતા। સતત બીજા દિવસે કેપી સંઘવીના વિરોધમાં ધરણા કરવામાં આવી રહ્યા છે। વેપારીને ખોટા કેસમાં ફસાવવાનો કેપી સંઘવી પર આરોપ છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। કીર્તિભાઈનું એવું કહેવું છે કે ભાઈ અમને નથી મળ્યું, પરંતુ આમાં જ્યારે સાક્ષીઓ અને સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો પણ જ્યારે કહેતા હોય કે આમાં કાંઈ આપવામાં આવ્યું છે, તો માનવતાવાદી વલણ આમાં રાખવું જોઈએ। અને કીર્તિભાઈ બહુ મોટા વેપારી છે અને આવું આગળ પણ વર્ષોથી જે કાંઈ ડાયમંડમાં નાદારી નોંધાવી હોય તો આવું બને છે। કેપી કાકા એટલે બાબુ કાકા ઇન્ડસ્ટ્રીના એક લીડર હતા, આગેવાન હતા અને એને દરેક ઇન્ડસ્ટ્રીનો વ્યક્તિ એમના માનથી આજે પણ જોવે છે। અને આવા મોટા દાતા આવી એક નાની રકમ માટે જ્યારે 12 પરિવારના બહેનો સાથે ઉપવાસ ઉપર ઉતરવું પડે તો એક માનવતાની દ્રષ્ટિએ પણ આ બાબતે સમાધાન કરીને કંઈક એમને આગવી પહેલ પાડવાની જરૂર છે।